હે મારા વાલા ગુજરાતીઓ કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને આજે હું એટલો બધો એક્સાઇટેડ તમને સાઉન્ડ એટલા માટે કરું છું કે સાહેબ રેડિયો સિટી જોક સ્ટુડિયોને આજે 400 એપિસોડ પૂરા થયા કાકા. એમ લાગ તો તમે શું માનો યાર, જોતામાં 400 પાર. લે આપણું અબકી બાર 400 પાર થઈ ગયું એમ. તો તમે જોરદાર. હવે બધાને થેન્ક યુ કેવું પડે સાહેબ, તમારા પ્રેમના લીધે આટલું બધું અમે બેટિંગ કરી નાખી. બરાબર, તો સવાલ જ નથી. મજા આવી ગયેલા. તો પછી તો હવે શું કરશો? એટલે 400 પતી ગયા હવે. તો હવે ચા બનાવીશ. કેમ ઊંધું? ઊંધું એટલે કે આ પોલિટિકલ 400 નહીં થયેલા, હું આપણે એપિસોડના 400 થયા છે. હા બરાબર. અને શિયાળો છે, હમણાં મારા હાથની ચા તો પી તું. આવડે જ તમને? વેલ અભી કા હું કર્યું તો શું? વેલ અભી યુ વોન્ટ ધ એપ્રિસિએશન ફ્રોમ માય ઓન માઉથ. જોરદાર લા. યુ નો વોટ ચા એટલે શું છે, હું કેવી ચા બનાવું છું, યુ નો દેટ. ના કેમ? મારા હાથની ચા જો શાહજહાને પીધી હોત ને, હે ખબર ને, હા મારા હાથની ચા જો શાહજહાને પી લીધી હોત ને તો મારા હાથ કપાઈ નાખત. બોલ. એમ તો એટલી બધી જોરદાર બનાવું છું એમ. એમ નોટ ઓનલી ધેટ, વેલ યુ નો મલ્ટિપલ એપ્રિસિએશન આઈ હેવ લા. 400 એપિસોડ થયા, એમાં તો પેલા વાઇસરોય જેવો એટીટ્યુડ કાઢ્યો તમે. એટીટ્યુડ યસ. એટીટ્યુડ તો લા ફ્રોમ બાળપણ લા મને. એમ અહમનો છાંટો નહીં મારામાં, તોય કહી દઉં તને. હું એટીટ્યુડ કેવું લા? કેવું? જન્મ પછી 2 વર્ષ તો કોઈની જોડે મેં વાત જ નથી કરી લા. પણ એ તો બોલતા જ ના આવડતું હોય તો વાત ના જ થાય ને યાર. એવું આખું ટેકનિકલ પર ના આવીશ તું. પણ એ તો એવું જોઈએ ને યાર. શાંતિ રાખ. ઓકે. ઓ મેન, વન મોર એસએમએસ. કોંગ્રેચ્યુલેશન નો હશે તમને. નો 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 ધમકીઓ મળે છે મને. તમને ધમકી મળે? યુ નો અમારા જેવા હોય ને યાર, યુ નો શાહરૂખ ને મળે છે, સલમાન ને, હવે મને ધમકી આપે છે. કોણ આપે છે? કોણ? આલા કંપનીઓ વાળા રિચાર્જ નહીં કરો તો કે ઇન્કમિંગ બંધ કરી દઈશ એમ. આઈ ડોન્ટ કેર લા. બસ લા હોય વિક્ટોરિયા. કોણ લા? તો તમે જ ને વળી, હું બધું ઇંગ્લિશ. હારું તો ચાલ, તને પણ કોંગ્રેચ્યુલેશન 400 એપિસોડ માટે. યસ. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ મેડિટેશન. મેડિટેશન હોય, સેલિબ્રેશન હોય લા. તે સેલિબ્રેશન તું કરજે લા. કેમ હમણાં તો આટલા બધા મોટા મોટા ફાંકા મારતા હતા ને તમે? ખર્ચો થઈ જાય લા. જો છેવટે તો મિડલ ક્લાસ માણસ નહીં. બરાબર. જિંદગીમાં ચારે તરફથી હુમલો થઈ રહ્યો હોય ને તોય કોક તો આવીને આપણને કહે કે ભાઈ કે જલસા તો તારે જ છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો, વેલકમ બેક મારા વાલા ગુજરાતીઓ. કેમ છો? આજે ભાઈ રેડિયો સિટી જોક સ્ટુડિયોને 400 એપિસોડ પૂરા થાય છે. કિશોર કાકા કોંગ્રેચ્યુલેશન. ભાઈ તને પણ અને બધાને. યસ. ફોન આવ્યો ફોન. આજે તો અટકવાનું જ નથી, મને એવું લાગે છે. આજે આપણે ક્યાં વાંધો જ છે. હેલો હેલો કિશોર કાકાજી. ક્યાં બોલે પિંકેશ? કસી જા પિંકેશ, આઈ લવ યુ. યાર તમને યાર મેં 84 લાખ વાર તમને કીધું, મેં પિંકેશ નહીં યાર પિનાકીન બોલું છું. 84 લાખ હોયલા. 84 લાખ વાર યોનીમાંથી પસાર થઈને માણસનો જન્મ મળે, એટલે તે દરેક જન્મમાં મને સમજાયું છે એવું કહે છે તું. પણ બોલો ને પિંકેશ જાવ તો પિનાકીન બોલો, એકવાર મોઢામાંથી બોલો પિનાકીન. પી નાખીન એવું પીપી મેં ફંબલ માર્યું તો તમારે મારવાનું. બે છોડને પિંકી હું કરે છે કે છે ને સીધા મુદ્દા પર આવી ગયા. તો ના થાય એવું. એટલે તમને પિંકી પાસેથી તમને કોંગ્રેચ્યુલેશન કેવડાવી દઉં, તમને વાંધો ના આવે એટલું તો કર. એટલું. એટલે એટલે તું આ વાત કરાય. એ પિંકી આવશે. પિંકી હા પણ કાકા ધીરજ રાખો લા તમે. હેલો. લા તમે આવું ના કરો. આખું એને એ રીતે કર્યું તો કઈ નહીં. કાકા બહુ ભૂંડા લાગો, બહુ ખરાબ લાગો, બહુ સારું લાગે. તમે શું કરો છો? એટલે તું આવી ગયો પાછો. આવી ગયો પાછો? એટલે હું તો છું જ ભાઈ અહીંયા. દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે. વાહ વાહ કાકા. દિલ લાગે છે ત્યાં દુનિયા નડે છે, પ્રીત થાય ને ત્યાં જ પોતાના નડે છે. વાહ. એટલે ટૂંકમાં હું તમને નડું છું એમ? પણ હું આનો કાયદેસરનો હસબન્ડ છું લા, કંઈક શરમ તો કરો. બસ હું યાર હવે આજે 400 પૂરા કર્યા છે તો કંઈક તો પછી. એટલે કઈ નહીં. ઉંમર થયેલા તમારી તો સેજ શરમ કરો. એક કામ કરું છું, તમને એક વસ્તુ પૂછું. હા બોલ. ફટાકડા અને ફૂલઝડી. હા. ફટાકડા અને ફૂલઝડી આ 2 શબ્દ સાંભળીને તમારા મનમાં શું આવ્યું? દિવાળી છે ને? તો કેમ મેં હું ખોટું કીધું? મેં શું કીધું? તમારી ઉંમર થઈ ગઈ છે યાર, તમે સંસ્કારી માણસ છો, તમે આ બધું મૂકો યાર, મુદ્દો હવે મૂકો.
તમારાથી કશું થવાનું નહીં. તો ફટાકડા ને ફૂલઝડી નું ખોટું પડી મારું. કાકા એ અલગ રીતે કે છે યાર, તમે સમજો. આ જન્મમાં તમે પિંકીને કોઈ દિવસ પટાઈ નહીં શકો. ચેલેન્જ કરે છે તું મને ચેલેન્જ કર, તારી હમણાં ચેલેન્જ કરે છે. હેલો હેલો મેલ દીધો જો. પણ કાકા મૂકો લાવે, તમે બહુ તો પિંકી કરો યાર. ના 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 પિંકીને ઇમ્પ્રેસ કરવા બધું જ કરીશ હું. બોલ શું કરશો તમે? પૈસાની લાઈન લગાડી દઈશ, લોન લઈશ બેંકમાંથી. કાકા હા સમય જતા પિંકીનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ જશે, લોનનું ઇન્ટરેસ્ટ કોઈ દિવસ ઓછું નહીં થાય. એવું લા હા એ યાદ રાખજો. ના તો જવા દે, આ તો પછી ખોટી આ કેવું બેકી જવાયેલા. એ ખોટું તો શાંતિ રાખો, 400 પાર થયા છે. નહીં બરાબર, આપણે એનો આનંદ રાખીએ. બરાબર. યસ કરેક્ટ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ આજે ધમાલ કરાવી દો, કેમ કે 400 એપિસોડ આજે પૂરા થાય છે ભાઈ રેડિયો સિટી જોક સ્ટુડિયોને. કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ. ભાઈ તને પણ કોંગ્રેચ્યુલેશન્સ. ફોન આવ્યો કાકા, આજે તો ફોન ચાલુ જ રહેવાના. હા આવા દે, વાંધો નહીં. લાય બર. હેલો Hello. હા બોલો બોલો બોલો. Many congratulations to my hubby. હા બોલો બીબી. એટલે તમે લોકો આવું ઘરે કરો ને. અલા સોરી, થોડું પર્સનલ દે. હરકી વાત કર ચાલ. હા એટલે તમને મસ્ત કોંગ્રેચ્યુલેશન્સ અને પછી પાર્ટી નહીં જો ખર્ચાવાળી વાત ના કરીશ તું. તરત કોંગ્રેચ્યુલેશન્સ પછી તરત ખર્ચાની વાત ના કરીશ. હું બોલી કશું. એટલે ધ્યાન રાખજે એમ. ખાલી તમારે છે ને મારા માટે એક કામ કરવું પડશે. ખર્ચા વગરનું કે. એટલે હવે તમે એક કામ કરો, મારી તારીફ કરો. આ તો થાય કાકા. ખર્ચાની ના પાડી તો મગજનું કામ લીધું એને. શું છે? કાઉલી બકા, તું સૌથી સ્વીટ છે. વાવ, થેન્ક યુ. તું એકદમ રાજકુમારી છે. વાવ, થેન્ક યુ. પરી છે પરી. અરે વાવ, થેન્ક યુ. હજુ કઈ? ના બસ હવે બસ. બાકી કશું કરો છો બીજું? બસ આ રીતે મજાક કરું છું. એટલે મને જે કીધું એ બધું મજાકમાં લીધું? ના ના તને કીધું એટલું જ સિરિયસ કીધું એમ. બાકી બધું મજાક કરું છું એમ. હવે સાંભળો, તમે પેલી જે મીઠાઈ લઈ ગયા છો બધાને આપી ઓફિસમાં? ઓફિસમાં મીઠાઈ ના આજુ એટલે આ કાજુ કતરી ખાજે મેં બનાવી. શું વાત કરો છો? એટલે તારી કાકીએ મને શીખવાડી એ પ્રમાણે મેં બનાવી અને હું લઈને આવ્યો છું. ક્યાં બાત હે કાકી. અરે મસ્ત, એકદમ ફટાફટ શીખી ગયા. બોલો. પણ ક્રેડિટ તો તમને જ જાય છે ને યાર. હા એ સવાલ જ નહીં. તો કાકા એઝ અ સ્ટુડન્ટ તમને કંઈક ગુરુ દક્ષિણા આપી કે નહીં? મારે આપવી જોઈએ નહીં? તો યાર હાલ આભાર. હા ચાલ તે હું તારો અત્યારે સ્ટુડન્ટ કેવા હું એટલે એ પ્રમાણે તું મને ગુરુ દક્ષિણા તું માગી શકે. તને શું જોઈએ? ગુરુ દક્ષિણામાં શું જોઈએ? પેલી જે પિંકી છે ને, પિંકી, હા એને આજથી તમે બેન કહેવાનું ચાલુ કરો. શી ઇઝ યોર સિસ્ટર. ઓકે? અલા બે આ તો કઈ ગુરુ દક્ષિણામાં આવે? કેમ ના આવે? ના 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 આ બધું આવું ના હોય યાર. અલા કાકી સાવ એવું નથી. તા જો ને. ના, તમે એને બેન કેમ ના કહી શકો? પણ નથી મને નીકળતું જ નહીં બેન. જો સાંભળો, હા કોઈ બીજી છોકરીમાં તમને રસ હોય ને તો સ્પષ્ટ બોલો. સ્પષ્ટ. અલા એવું નહીં લા. શું બોલ્યા? કઈ નહીં લી મૂકી દે. વાંદરો ગયડો થાય ને તોય ગુલાટ મારવાનું ના ભૂલે. શું ગયડો લી? તો આ જુવાની આગળ મને ઉભી રાખતું. આ લોકોનો ક્લાસ નહીં. આ લોકો ને બંજી જમ્પિંગ કરે છે ને, હા, તું મને પૂછ, હું વગર પેરાશૂટ 25માં મારથી કૂદી શકું છું. હે પણ એક જ વાર, પછી ફરી વાર ના થાય. દોડાયા. આ મૂકને આવે દોડાય વળી. હટ. હાટ. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. આજે બહુ એક્સાઇટેડ છું સાહેબ, કેમ કે રેડિયો સિટી જોક સ્ટુડિયોને આજે 400 એપિસોડ પૂરા થાય છે. કાકા કોંગ્રેચ્યુલેશન્સ. ભાઈ સેમ ટુ યુ. એટલે દરવાજો ખકડાયો. આ કોણ છે? આવી જાઓ ભાઈ. અલા આ તો પેલો લા. સાહેબ નમસ્કાર. અલા બિરજુ આવેલા. अरे वाह. अरे बिरजू अला तू तो कोई वो दूसरे रेडियो सिटी के दूसरे सेंटर पे था ना, इधर आ गया वापस? साहब हमारा नसीब की बात है, अब यहाँ पे हम वापस आ गए और आपका 400 पार हो गया. हाँ अभी ऐसे हो गया. अभी शनिवार चलता रहता है. तो साहब अब की बार 400 पार. हाँ हो गया. तो साहब हमारे बिहार को स्पेशल स्टेटस दिलवा दो. भाई पॉलिटिकल 400 पार थोड़ी हुआ है. एपिसोड के हुआ ना, हम जान ला.
क्या बात है ने બેસવા તો દો પણ બેઠ બિરજુ और बिहार के लिए स्पेशल स्टेटस मत मांगो, स्पेशल सीमेंट मांगो, दरेक पुल गिर जाते हैं. આવું બધું પોલિટિકલ બોલશે. નાલા ખાઈ ને હજુ હમણાં આયા પણ તમે એની યાદ કંઈક जनरल બીજી વાત તો કરો ને યાર. तो अभी कैसा है? हाँ साहब बढ़िया है, आपको देख के बहुत अच्छा लग रहा है. हाँ जान तारी गर्लफ्रेंड. એવું બધું અંદર ના બોલો ને હરકું પૂછો. हाँ तो अभी दिवाली कैसी रही? दिवाली में इधर था कि उधर था? साहब उधर था लेकिन इस बार मैंने क्या इस बार तय किया था हाँ वो जो चाइनीज लाइट जो होती है ना हाँ वो दिवाली पे लगाते हैं. वो चाइनीज लाइट को मैं नहीं खरीदूंगा. मैंने ऐसा इस बार ऐसा तय किया था कि हम नहीं लूंगा. क्या बात है लावा. वो क्या था पहले वो जो पिछले साल की ऑलरेडी मेरे पास पड़ी हुई थी तो फिर अभी नई लेने की क्या जरूरत है. એટલે તો ના લીધી. હવે આને મારું નહીં લા. ના કરાય કાકા. ના એટલે ગમતો જ નહીં લા. तबियत નું કંઈક पूछो है ना કંઈક नॉर्मल पूछो મને બહુ હસવું આવે. तबीयत कैसी है भाई तेरी? अभी साहब ऐसा है कि डॉक्टर के पास चेकअप के लिए गया था हाँ तो उन्होंने कहा कि चीनी कम करो, क्या कहा? चीनी कम करो. हाँ तो अब शायद अभी बॉर्डर पे जाना पड़ेगा. એટલે चीनी कम करो ले चाइनीज समझो. તો બોર્ડર पे जाके चीनी कम करे કે તારી બુદ્ધિ ના હોય લટ. क्या हो गया साहब. આ ખાંડની વાત કરીને કેને ના મને છે ને એટલે આ ગમતો જ નહીં યાર. कहीं नहीं काका. મજા નહીં આવતી મને આની હાથે. ऊपर काका कहूँ बिरजू. हाँ साहब काका के पास पूछने के लिए कुछ नहीं है, आपको कुछ पूछना हो तो पूछ लो. ઊભા જાઓ. हाँ साहब वो ऐसा है वो मेरी जो बीवी है હા 15 दिन के लिए मायके चली गई थी. अभी 15 दिन के बाद वो मायके से वापस आ गई है. હા तो 15 दिन के बाद मायके से आने के बाद वो सब पूछती रहती है कि तुमने क्या किया 15 दिन, कहाँ थे, कोई लड़की तो नहीं आई थी वहाँ पे घर पे. अच्छा इतने सवाल क्यों पूछती है ये, मतलब बीवियां इतना सवाल क्यों पूछती है साहब. ऐसा ही होता है भाई. अच्छा वो सीबीआई हो या मायके से बीबीआई हो. हाँ बड़ा मारू आखू. जोरदार. वो सीबीआई हो या मायके से बीबीआई हो, इंक्वायरी डेंजर करती है. અને હવે તું જા હા કે તું જા और तेरा वो बाहर खड़ा અને क्या આખું આઉટ ઓફ રેફરન્સ બધી વાતો ચાલે લાગ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ બેક એટલા માટે કહું છું કેમ કે હું એટલો બધો એક્સાઇટેડ છું. આજે 400 પાર થયા છે રેડિયો સિટી જોક સ્ટુડિયોને. આજે 400 એપિસોડ પૂરા થયા છે કાકા. ભાઈ બહુ જોરદાર કહેવાય. કોંગ્રેચ્યુલેશન્સ તમને. તને પણ. ફરી ફોન આવ્યો કાકા. આજે તો ચાલુ જ છે. હા ખરે ટેલિફોન ઓપરેટર જેવું લાગે. બોલો. હેલો हाँ जीजो क्या हो गया? બે મહેશ તારા ફોન ની રાહ જોતો હતો. તા 400 પાર કરી નાખ્યા. हाँ जीजो कॉन्ग्रेचुलेशंस में આપણો રેડિયો પર તમે જોરદાર કામ કરો છો યાર. વિચાર કર આ ઉંમરે પણ કરું છું. તારું કેવું? પણ જીજુ એક વાત કહું, હવે 400 પાર થયા છે ને હા તો આજે એક સવાલ પૂછું, મને સાચું કહી નાખજો. હું તો ઓલા તમને ખરેખર એવું લાગે છે કે બધા મને જે આમ બધા કહે છે દેખાવને લગતું, એ મને આજે લગન માટે જે મને ઇફેક્ટ કરે છે એ આ દેખાવ કરે છે? જો મહેશ હા જીજુ. હું આટલા વખતથી કઈ બોલ્યો? ના તમે કઈ નહીં કીધું. પેલા તને કાલા ખટ્ટા, કાલા જામ, બ્લેક ફોરેસ્ટ બધું કેટલું બધું બોલતો હતો. હું બોલ્યો આટલા છેલ્લા કેટલા વખતથી તે જો હું કશું બોલ્યો? પણ જીજુ તમે નહીં કહેતા, પણ આ છોકરીઓ મને જાંબુ જાંબુ કહે છે. હું કહીએ જાંબુ. ભાઈ ઇગ્નોર કરને, છોડને. તું કામ ધંધો કરીશ ને કમાઈશ ને તો આ બધું નિગ્લેક્ટ થઈ જશે. એટલે ટૂંકમાં આ બધું છે તો સાચું એમ ને? એટલે તને એવું છે કે હું ચાલુ કરું? મહેશ તું કપડા કાઢીને ઊભો હોય ને તો તું કોઈ એવોર્ડ જેવો લાગે છે. હું વાત કરો છો જીજુ. તને જોતો આવું ને તોય મને એવું થાય છે કે અલા મારી આંખો બંધ છે. હવે જવા દો હવે તમે આખો તમે એ લેવલ પર ના આવી જશો. તો મને આવા સવાલો ના કરીશ પછી. કામ ધંધે લાગી ગયો છું મેં મારા ભાઈબંધ સાથે. એમ હું કરે છે? પિઝાની ફ્રેન્ચાઇઝી લીધી છે. પિઝાની ફ્રેન્ચાઇઝી ચોખ્ખું બોલ. આ એ લીધી છે ઇટાલિયન પિઝા. એમ અને ઇટાલિયન કંપનીએ શરત એટલી જ મૂકી છે કે તમારે અમારા પિઝા સાથે જે કરવું એ કરજો, બસ ઉપરથી ઝીણી સેવ ના વવરાવતા. તો તમે પિઝા પર સેવ વપરાવો છો ઓલા? પણ અત્યારે આવું ચાલ્યું નહીં. હા બહુ કાકા. સેવ ને ચીઝ તો ગમે ત્યાં નાખે છે આ લોકો. પછી જીજુ સાંભળો, હા પછી મસ્ત તમે કમાઈ જઈશ ને એટલે ઘર ગાડી બંગલો બધું જ પછી તો લગન થઈ જ જશે જીજુ. હા બસ હવે કોન્ફિડન્સ મારે. હા ચાલ મૂકી દે, હવે ફોન મૂકી દે. ચાલ મળીએ પછી. આજે તમે એમને એમ જવા દીધો મહેશને.
પણ શું કહું લા હવે આના બધા જુવાનીઓને પણ કહું છું, શું કાકા? કમાવું હોય તો લાયકાત કમાવો. અચ્છા, લાયકાત. કમાવું હોય તો લાયકાત કમાવો ને તો લાયકાત વગર તો છે ને ઓડી લઈને ફરશો ને તોય દુનિયાની નજરમાં તમે ડ્રાઈવર જ દેખાશો. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. તો દોસ્તો, આજે રેડિયો સિટી જોક સ્ટુડિયોને 400 એપિસોડ પૂરા થયા છે અને કાકા મારી જોડે બેઠા છે. કાકા, કોંગ્રેચ્યુલેશન્સ. ભાઈ બહુ હું પણ એક્સાઇટેડ છું. સેમ ટુ યુ, તને અને બધા લિસનર્સને. અને બિરજુ પણ બેઠો છે. એ જતો જ નહીં પણ અમારો છે, વોચમેન છે. સાहब सिक्योरिटी वाला हूँ ना. हाँ ये ला, तो अभी क्या तू अभी बहुत पहले जो देखा था मैंने तेरे को, हाँ साहब. उसमें तो अभी तेरे को बहुत फेर है, पतला हो गया तू. साहब, अगर आपने ये जो पूछ लिया है ना, तो आपको अभी एक अंदर की बात बताऊं. ला कहीं ले जैसे मैंने. अंदर ये मन की बात है हाँ साहब. ये जो बाहर की दुनिया है ना, हाँ उससे ज्यादा जो है ना घर के लोग जो होते हैं ना, हाँ रिश्तेदार हमारे, हाँ वो दुश्मन होते हैं. क्या हमला? और पीठ के पीछे कुछ और बोलते हैं, सामने मिलते हैं कुछ और बोलते हैं. बद्धे वो जो है ना ऐसा ही होता है. और उनको जब मौका मिलता है ना साहब, तो हमें बदनाम करना शुरू कर देते हैं. हाँ जैसे इंतजार कर रहे हो कि हमसे कौन सी गलती हो जाए. अला पण बद्धे वो है ला ऐसा ही होता है. साहब, आपको मालूम है, इनके बारे में सोच सोच के हमारा बीपी जो है, ब्लड प्रेशर, हाँ वो बढ़ गया है. अरे रे रे, हम तो दवाई लेना शुरू कर दिए. अरे बाप रे. देख लेना साहब, હું લા हम जब बड़ा आदमी हो जाऊंगा, सबसे बदला लूंगा. એવું ના હોય લા, બધે એવું જ હોય, ऐसा ही होता है. अरे તમે હું એકલું એક બોલ્યા કરો. એમ નહીં લા, પણ માનતો નહીં. देख बिरजू, हाँ साहब. ऐसा ही होता है. जो बाजू. ऊपर है, जिंदगी के खेल में, हाँ साहब. जिंदगी के खेल में अगर नो बॉल जैसी गलती हो जाए, क्रिकेट उगाड़્યું. तू अच्छे ना डब कर. हाँ. जिंदगी के खेल में अगर नो बॉल जैसी गलती हो जाए ना, तो रिश्तेदार फ्री हिट पे छक्का मारने का कोई मौका नहीं छोड़ेंगे. वाह काका वाह. એને કહેવા દે. हाँ साहब, बहुत बढ़िया है. पता चला कि खाली बढ़िया लगा. नहीं नहीं, पता चला साहब. और ये इतना सोच सोच के तबियत मत बिगाड़. ओ, ब्लड प्रेशर का प्रॉब्लम हो गया है साहब. हाँ तो डेंटिस्ट के पास जा. બીપી ના પ્રોબ્લેમ માં ડેન્ટિસ્ટ હોય. ભાઈ એને જે દાઢમાં લોકોને રાખ્યા છે ને, એ નહીં નીકળે ને ત્યાં સુધી બીપી નોર્મલ નહીં થાય. લાયા લાયા કાકા. તારે ये बहुत अच्छी बात बोली आपने साहब. है ना, तो પછી ચાલો હવે તું તેના કામ ભાઈ કામે લાગતા. पगार चाहिए कि नहीं तेरे को? हाँ हाँ बिल्कुल साहब. बस तो नौकरी ऐसी करो कि सिर्फ खाने और सोने का टाइम बचे बस. हाँ ચાલો નીકળો. સાવ હો. હા ને તો એવું ના નવરો ના રહેવો જોઈએ લા, ને તો સાવ અઠ્ઠો કરી નાખે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ભાઈ, આજે રેડિયો સિટી જોક સ્ટુડિયોને 400 એપિસોડ થયા છે ને એક પછી એક જે ફોન પર ફોન આવે છે ને, હજુ પણ જો ખરેખર ફરીવાર આવ્યો યાર. ચાલુ જ છે નહીં. લાવ ઉપર. હેલો. કિશોર છે. માય ગોડ, આ માણસ જીવી ગયો લા. અમુક દાદા, કેવું છે? क्या बात है चिरंजीवी. અરે શું હવે તારું રેડિયો પર અત્યારે સાંભળ્યું? 400 ને 4000 પાર નહીં થયા, 400 થયા. આવી ખાંસી હોય કોઈ દિવસ? બોલવા તો. 400 ફાર માટે તને કોંગ્રેચ્યુલેશન. હા ખ્યાલ આવી ગયો. લેવો તો SMS કરો. અલા બોલવા તો. બોલો બાકી. એવું કઈ નહીં. તને ખુશ જોવો છે મારે. વાહ વાહ વાહ. અલા આ તો એકદમ સિરિયસ. બસ તો આશીર્વાદ આપો. બાકી તમે જે આટલું જીવ્યા, હા, એ જીવનનો સાર કહી દો આજે બધાને. સત્યનો સાથ આપજો. વાહ વાહ. જો ખરે આજે સિરિયસ છે. સત્યનો સાથ આપશો તો હૃદય પરિવર્તન થશે. એમ સત્યનો સાથ હંમેશા આપવો. જોયું તે હા યાર, ખરેખર. કેટલું સરસ. આ વસ્તુ તમે વિભીષણને કીધી હતી, યાદ છે? હે? તમે આ સત્યનો સાથ આપો એવું વિભીષણને કીધું, એ પછી એણે રાવણને ના પાડી દીધી, એના ભાઈને છોડી દીધો અને પ્રભુ શ્રીરામની સેનામાં જોડાઈ ગયેલા. તારી હમણાં કહું તો એટલો જૂનો છું. આ બાજુ ચાલુમાં જશે મારું ના. હારું ચાલો. સાંભળ, હા બીજું કોઈ સાંભળતું નહીં ને? રેડિયો પર છે, આખું ગુજરાત સાંભળે છે. એમ નહીં તો મારા લગ્નનું પછી છે ને ચાલુ કર્યું. ઈચ્છા ના હોય કેમ નહીં હોય લા? હવે આ ઉંમરે ખરેખર કરવા તમને તો કે મસ્તી કરું છું આટલા વર્ષોથી. પછી હું કરશો લગન? ભાઈ હું એટલે મને કહો ખરેખર હનીમૂન માટે ક્યાં જશો? કઈ કીધું મને. ચલો હનીમૂન. અત્યારે બધું
ગૂગલ પર જે જોયું ને હા ગૂગલ વાપરે છે. તમને તો આખા પૃથ્વીની ભૂગોળ મોડે નહીં હોય. લાયા તમે જપો ખબર હા હનીમૂન માટે મેં એવું વિચાર્યું છે હું બાલી જઈશ. કઈલા બાલી બાલી જઈશ નહીં, બાલીને મળીશ એવું કહો. હે એ પણ ચિરંજીવી નહીં યાર. બાલીને વરદાન હતું સામેવાળા શત્રુની અડધી શક્તિ એનામાં આવી જાય એવું, બરાબર ને? હા એવું હતું ખરું. જો કન્ફર્મ કર્યો. પણ બાલી તો શક્તિ લેતો હતો, તમે તો ટોટલ અશક્તિમાં જો. હે તમારી પાસેથી શું લેશે બાલી? પણ મેં બાલીને ઓળખું છું. પેલા ચીડાયેલા હું એટલો જૂનો છું. એ તો યોદ્ધા હતા. ખબર છે યોદ્ધા હતા એમ. એમની બધી હાર જીત થયા કરે. તું મારું જો મારું. અરે જોવું જ છું એમની હાર જીત છોડો, તમે શીલા જીત લો. મૂકી દે ફોન તું મૂકી દે. એટલે ખરેખર કહું છું. એ ટૂંકમાં મારું કઈ નહીં થાય એવું કહે છે ને તું. પણ એ તો 10 વર્ષથી કહું છું હું તમને. હેલો હેલો મરી ગયો ના ના જી હાલ મૂકી દીધો, હું મરી ગયો. તો આવું તમે ડાયરેક્ટ કહો છો નહીં થાય. તો ના જ થાય ને લા. રણ પ્રદેશમાં વોટર પાર્ક માંગે છે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. ભાઈ આજે રેડિયો સિટી જોક સ્ટુડિયોને 400 એપિસોડ પૂરા થાય છે અને કાકાને મેં કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે, મને કોંગ્રેચ્યુલેશન્સ કહે છે પણ અત્યારે ફોન પર છે. હા એક મિનિટ. હા હા પણ ના મજા આવે એવી રીતે યાર. મૂકો ને યાર. હું હા મૂકી દો. હું થયું? આ પહેલો એવો ફોન આવ્યો કે જેમાં તમે ચીડાયા. સસરાનો ફોન હતો લા. સસરો પણ કે 400 પાર થઈ ગયા ને કે મારી દીકરીને લઈને જાઓ ફરવા. તે તો બરાબર છે. અલા પણ કે દિલ્હી જઈ આવો ને આગ્રા જઈ આવો એવું બધું કે. તો ના જવાય ખર્ચો જ કરાવો છે. અને અત્યારે દિલ્હી જવાય? કેમ? એક સમય હતો જ્યારે દિલ્હી તંદુરસ્ત હતી, ખાલી એક નેતાને ખાંસી આવ્યા કરતી હતી. અત્યારે એ નેતા તંદુરસ્ત છે, આખી દિલ્હી ખાંસી ખાયા કરે. પોતે ખર્ચો નહીં કરતા સસરા. એવું? કેટલો બધો કોચરો છે તને ખબર છે ને તને? હા મને ખ્યાલ છે. તેણે કેવું હોશિયારી વાપરી ખબર તને? શું? શિયાળો ચાલે છે ને, હા અડદિયાના ફ્લેવરની અગરબત્તી લાવ્યો ઘેર. હોતું હશે. ખરેખર લા. અડદિયાના ફ્લેવરની અગરબત્તી કરે છે. આજુબાજુ વાળાને એવું સતત એવું લાગ્યા કરે કે વાહ આટલી મોંઘવારીમાં સવાર સાંજ અડદિયા ખાઈ જાય આ લોકો. કેટલો બધો હોશિયાર છે બોલ. અરે બાપરે. પણ એ બધું છોડો. આજે બહુ મજા આવી ગઈ એપિસોડમાં અને 400 પાર કર્યા આપણે એપિસોડમાં. તો લોકોને તમે થેન્ક યુ તો કહી દો. ભાઈ સાહેબ તમારા સપોર્ટથી તમારા પ્રેમથી જ આ બધું ચાલે છે. બાકી તો હા હું નવરા જ અમે. જે કંઈક કમાયો છું તમારા અને મારા વચ્ચેના સંબંધો જ છે નહીં? ખરેખર આપણે કેટલું બધું આમ પ્રેમ કેટલો કમાયા. સંબંધોની પાઠશાળા ટકાઈ રાખવી હોય ને હા તો ગણિતનો વિષય નબળો હોવો જરૂરી છે. શું બોલ્યા કાકા તમે? કોઈ દિવસ કેલ્ક્યુલેશન રાખવા નહીં સંબંધોમાં. કરેક્ટ કરેક્ટ. વાહ લાયા. પૈસાનું છોડો. હું કમાયો છું તમારો પ્રેમ સાહેબ. કરેક્ટ. કમાયો છું તમને લોકોને જિંદગીની સાચી કમાઈ એટલે શું? શું? ચિંતા કરવા વાળા મિત્રો, દુઃખ સમજવા વાળા પાડોશી, ઇજ્જત કરવા વાળા સગા સંબંધીઓ અને પ્રેમ કરવા વાળું પરિવાર. વાહ કાકા. આટલું જ જોઈએ લા. કરેક્ટ. અને તમે બધા લિસનર્સ રેડિયો સિટીના તમામ લિસનર અમુક પરિવાર જ છો ભાઈ મારું. વાહ આ પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. વાહ 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 કાકા મજા પડી ગઈ. સ્ટે ટ્યુન્ડ વિથ રેડિયો સિટી 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.